હેલો સર, કેમ છો? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મ્યુઝિક કોર્નર ફિટ કરવાનો અત્યારે બાકી બધું થઈ ગયું છે કમ્પ્લીટ. મેજિક કોર્નર બાસ્કેટ આવી ગયું છે યુનિવર્સલ. એને ફટાફટ અનબોક્સિંગ કરી દઈએ. અનબોક્સિંગ કરી અને આ કોલમમાં ફિટ કરી દે. ફિટ એટલા માટે કારણ કે આ કોર્નર જે હોય આપણી ખૂણો એ પ્રોપરલી કવર થઈ જાય એની અંદર. એટલે બમણી બાસ્કેટ યુઝ કરો તો એવી રીતે થાય કે સીધું બાસ્કેટ હોય તો તમારે સીધું સ્પેસનો ઉપયોગ થાય. પણ કોર્નર બાસ્કેટ તો એવું થાય કે આમ ખૂણો પડે ને એનો પૂરેપૂરો ઉપયોગ થાય. એનો પૂરેપૂરો ઉપયોગ થાય પ્લસ ત્યાં બાસ્કેટમાં તમારે વસ્તુ રાજીમાં ખૂણાનો ઉપયોગ થઈ જાય પ્લસ ત્યાં પ્રોફેશનલ એકદમ લાગે. એકદમ યુનિવર્સલ લાગે વસ્તુ. હવે આપણે આનું અનબોક્સિંગ કરીને ફટાફટ બોક્સની અંદર બોક્સ છે. કેટલા બોક્સ છે? બોલો ને. બોક્સ છે. હા ના હવે આની અંદર વસ્તુ પડી જાય આપણી. અહીંયા છે. હા તો કેટલા હજાર? 15,000. 14,500. 15,000. હા પડી જાય આપણી. અને આ છે ફ્રેન્ડ. 15,000. બહુ છે. બાપરે. છે ના હતા. શીખી લઈશું. હેન્ડલ છે હેન્ડલ. કોઈ ફટાફટ છે સોક્લોસ. ક્લોઝ થઈ જાય. અને જે હેન્ડલ આવશે એ આયન લાગશે આપણે. આમ ખુલ મૂકો સાઈડમાં. પછી આપણી નીચેની થોડી છે. પરફેક્ટ થશે. આ લાઈટ કરી નાખ. હવે આપણે બધું ફ્રેમ ને બળવા બહાર કાઢેલું બાસ્કેટ ખેંચી છે મેન ફ્રેમ અને બાસ્કેટ કાઢી દે બહાર આપણે ફટાફટ. આના મોટા એસેસરીઝ સ્ક્રૂ ને બધું આવે અને બે હેન્ડલ આવે જે ખોલવા માટે આવે. અને મેન વસ્તુ આપણે એ જોવાની કે આપણે બે બાસ્કેટ જે હોલ છે લેફ્ટ સાઈડમાં હોલ છે. લેફ્ટ સાઈડમાં એટલે આપણો જે કોર્નર એ રાઈટ સાઈડમાં છે હોલ છે લેફ્ટ સાઈડમાં. ફિટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ઉલટું ફિટિંગ ન થઈ જાય. ઉલટું થઈ જશે તો અંદર ખુલ છે બહાર નહીં ખુલે. ફટાફટ એને મેઇન ફ્રેમને ફિટ કરી નાખી પછી આના અંદર ઇન્સ્ટોલ કરીને પછી ચેક કરી કેવી રીતે સેટિંગ થાય. ભૂલી ગઈ સ્ક્રૂ કઈ આવા આવે પછી બીજે અહીંયા પર નજીક આવે અહીંયા પર નાની કલર ફિટ થાય. સ્ક્રૂ પર આપણે 8 સ્ક્રૂ આવે એટલે આપણે ઇચિને 33 માં ફિટ કરે. આપણી કેટલી મેલ ફ્રેમ રિપીટ થઈ જાય. આ ફ્રેમ આપણી આવી રીતે ફિટ થશે અને આ ફૂલ છે બાસ્કેટ આવી રીતે